હેલો મિત્રો, અમે તો પાટણસી ચેનલમાં આપણું સ્વાગત છે. ને આજે આપણે બનાવી રહ્યા છીએ મસૂરની સબ્જી વિથ ગ્રેવી. મસૂરને 2 કલાક પહેલાં આ રીતે પલાળી દીધા હતા. અને રાતમાં પલાળવાની જરૂર નથી, અને સવારમાં પલાળી દો તો સરસ એવા થઈ ગયા. જો સરસ એવા થઈ ગયા છે. હવે કુકરની 2 સીટી વળીશું તો સરસ એવા બફાઈ જશે. આ રીતે મેં આદુ, લસણ, ડુંગળી ને ટામેટાને ફ્રાય કરી દીધા છે. હવે થોડા ફ્રાય થઈ જાય એના પછી આપણે એને મિક્સરમાં ક્રશ કરી દઈશું. તેલ આપણું અહીંયા થઈ ગયું છે. હવે એમાં આપણે ખડા મસાલા એડ કરીશું. એમાં તેજ પત્તા, મરચું, લવિંગ, મરી અને જીરું એડ કરીશું. એ થઈ જાય એના પછી આપણે જે પેસ્ટ તૈયાર કરી હતી એ એડ કરીશું. એમાં આપણે મીઠું લીમડું એડ કરીશું. હવે જે પેસ્ટ તૈયાર કરી હતી એ એડ કરીશું. અહીંયા મેં મરચું, હળદર, ધાણા પાવડર બધું મિક્સ કર્યું છે. મીઠું અગાઉથી નાખેલું છે ગ્રેવીમાં અને મસૂરને બાફતી વખતે. એટલે પહેલાં આપણે એને ટેસ્ટ કરીશું. એના પછી ફૂટે તો આપણે નાખીશું. મસૂરને મેં બાફી દીધા છે. હવે આપણે એમાં મસૂર એડ કરીશું. ગરમ મસાલો એડ કર્યો અને સરસ રીતે મિક્સ કરી દઈશું. હવે એમાં અડધો ગ્લાસ પાણી એડ કરીશું. હવે જે આ તૈયાર થયું છે એને આપણે 5 મિનિટ થવા દઈશું. એટલે આપણે આ ગ્રેવીવાળા મસૂર તૈયાર. તો મસૂરની સબ્જી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એમાં ધાણા એડ કરીશું.